આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે યોજાઈ રહી છે એની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આજે ભારે મતદાન થઈ રહ્યું છે. ગરમી છે, ગરમીના લીધે પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમને પણ એક શંકા હતી કે મતદાન ઓછું થશે, પણ એવું નથી. લોકોને જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું મજબૂત નેતૃત્વ અને મૃદુ અને મક્કમ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોને જોયા પછી લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે. આજે જોઈ રહ્યા છો કે હવે જે રીતે ભારતીય જનતા પાર્ટી, જે યુવા વર્ગ છે એ પણ ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્રભાઈને, ભૂપેન્દ્રભાઈને ઈચ્છી રહ્યો છે. આજે નવાઈની વસ્તુ અહીંયા હું તમને કહેવા માંગુ છું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટીનો હવે એની સામે બીજો કોઈ પક્ષ હવે રહ્યો જ નથી. આજે તમે જો જોયું હશે, મીડિયાના મિત્રોએ પણ તમે અહીંયા જોયું કે અમારા પીપળિયા બૂથની અંદર કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા છે જ નહીં. આ ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા, લોકો માટેનો, લોકોને જે પ્રેમ છે ભારતીય જનતા પાર્ટીનો એ દર્શાવે છે. કઈ કઈ સીટો મતદાન થયું? આજે અહીંયા જે અમારું આ બૂથ છે એની અંદર વ્યારા જિલ્લા પંચાયત અને આમોદર તાલુકા પંચાયતનું વોટિંગ છે. અને આ જે પ્રેમ છે, લોકોનો પ્રેમ, આજે અત્યારે લગભગ 38-40% જેવું વોટિંગ 12:30 વાગ્યા સુધીમાં થઈ ગયું છે. આટલી કાળઝાળ ગરમી છે એ જ બતાવે